નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 14 ઓગસ્ટ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો મહત્વના દિવસોના છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, કચ્છના રણમાંથી મળી આવેલી પ્રાચીન સાઇટને શું નામ આપવામાં આવ્યું છે? તો તાજેતરમાં કચ્છના રણમાંથી એક પ્રાચીન સાઇટ મળી આવી છે, જેનું નામ બરબાદપુર આપવામાં આવ્યું છે. શું છે એક્ઝેક્ટલી જોઈ લઈએ આપણે. તો ગુજરાતમાં ભારત અને પાકિસ્તાનની જે સરહદ છે ત્યાં નજીક કચ્છના રણમાંથી 1000થી લઈને 1500 વર્ષ જૂની માનવ વસાહતના પુરાવા મળ્યા છે. કચ્છ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધનમાં 100થી વધુ માનવ હાડપિંજરો, માટીના વાસણો, તાંબાના સિક્કાઓ, રમકડા એ બધું મળી આવ્યું છે. આ જગ્યાને સંશોધકોએ બરબાદપુર નામ આપ્યું છે. શોધની વાત કરીએ તો વર્ષ 2024માં બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન આ જગ્યા સૌથી પહેલા જોઈ હતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સ 1 ડિસેમ્બર 1965માં એની સ્થાપના. એના ડિરેક્ટર જનરલ તમારે મને કહેવાના છે. એનો મુદ્રાલેખ શું છે? ડ્યુટી અનટુ ડેથ, જીવંત પર્યંત કર્તવ્ય. હાડપિંજરોની રચના જોઈશું ને મિત્રો, તો બધા જ 100થી વધુ હાડપિંજરોમાં માથું ઉત્તર સાઈડ, પગ દક્ષિણ સાઈડ અને મોં પશ્ચિમ દિશા તરફ છે. એટલે એવું કહી શકાય કે કોઈ ધાર્મિક માન્યતા અથવા તો હોનારત બતાવે છે. ઇતિહાસ: એક સમયે અહીં નદીઓ વહેતી અને ખેતી થતી હતી. આ સાઇટનો સીધો સંબંધ સુમરા રાજવંશ સાથે માનવામાં આવે છે. ભૂકંપની વાત કરીએ કે 1819ના ભૂકંપ પછી નદીઓ સુકાઈ ગઈ. સમય જતાં દટાયેલા અવશેષો બહાર આવ્યા. આગામી તપાસ હવે અવશેષોનું કાર્બન ડેટિંગ અને ડીએનએ પરીક્ષણ કરવામાં આવશે. કાર્બન ડેટિંગને C14 પણ કહેવાય છે. બરાબર છે? ઓકે. દર વર્ષે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો જવાબ આવશે આજનો દિવસ એટલે કે 14મી ઓગસ્ટના રોજ. તો દર વર્ષે 14મી ઓગસ્ટના રોજ ભારતમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ઉજવવામાં આવે છે. 1947માં ભારત અને પાકિસ્તાનના વિભાજન વખતે લાખો લોકોએ ભોગવેલી યાતનાઓ, બલિદાનો અને બેઘર થવાની દર્દનાક ઘટનાઓની યાદ એમાં દિવસ પાળવામાં આવે છે. જાહેરાત અને શરૂઆત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2021માં 14 ઓગસ્ટના દિવસને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાની સત્તાવાર જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ કે વિભાજન દરમિયાન હિંસા, વિસ્થાપન, સંઘર્ષનો ભોગ બનેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપી અને સમાજમાં એકતા, સામાજિક સદભાવ, માનવીય સંવેદનાઓ છે એને મજબૂત બનાવી. ઐતિહાસિક સંદર્ભ જોઈએ તો 1947ના વિભાજન વખતે કરોડો લોકોએ પોતાનું ઘરબાર છોડીને સ્થળાંતર કરવું પડ્યું હતું, જે માનવ ઇતિહાસના સૌથી મોટા વિસ્થાપનોમાંનું એક ગણાય છે. ઓકે.
અહીંયા સ્મૃતિ પરથી મને યાદ આવ્યું, પોલીસ સ્મૃતિ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ, તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અબેલાર્ડો દ લા એસ્પ્રિએલા કોલંબિયાના 36મા રાષ્ટ્રપતિ તરીકે એમણે શપથ લીધા છે. તો 7મી ઓગસ્ટ 2026ના રોજ અબેલાર્ડો દ લા એસ્પ્રિએલા છે, એમણે વર્ષ 2026થી 2030ના કાર્યકાળ માટે કોલંબિયાના 36મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. એમણે ગુસ્તાવો પેટ્રોનું સ્થાન લીધું છે, જેઓ કોલંબિયાના પ્રથમ ડાબેરી રાષ્ટ્રપતિ હતા. ઉપરાષ્ટ્રપતિની વાત કરીએ તો અબેલાર્ડોએ હોસે મ્યુનિયલ રેસ્ટ્રેપો છે, એમને ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેવડાવ્યા છે. મુખ્ય નીતિઓ, એમણે નશીલા પદાર્થોની તસ્કરી સામે સખત વલણ અપનાવવાની અને સરકારી કદમાં 40% સુધી ઘટાડો કરવાની જાહેરાત કરી છે. 8મી ઓગસ્ટના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ એના દ્વારા કોલંબિયાને $1 બિલિયન સુરક્ષા સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. તમને ખબર છે કે કોલંબિયા છે એમાં રિસન્ટલી 7.4, જો આના માટે આપણે અલગ ટોપિક નહીં લાવીએ, તમને અહીંયા કહી દઉં છું, 7.4 બરાબર આટલી ક્ષમતાનો કહી શકાય કે અર્થક્વેક એટલે કે ભૂકંપ આવ્યો, અને એટલા માટે કોલંબિયા છે એણે શું કર્યું છે કે નેશનલ ઇમરજન્સી, રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દીધી છે. ઓકે, કોલંબિયાની વાત કરીએ તો કેપિટલ તમને ખબર હોય તો તમે જણાવો. કરન્સી એની પૈસા છે, બરાબર છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. ડેલી કરંટ અફેર પીડીએફ તમને મળશે અહીંયા, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. ઓગસ્ટ 2026માં અમેરિકાના કયા બે રાજ્યોએ 15 ઓગસ્ટને ભારતીય સ્વતંત્રતા દિવસ તરીકે જાહેર કરતી સત્તાવાર ઘોષણાઓ જારી કરી છે? તો ન્યુયોર્ક અને ન્યૂ જર્સી બંને. તો ન્યુયોર્ક અને ન્યૂ જર્સી દ્વારા 15 ઓગસ્ટ 2026ને ભારતીય સ્વતંત્રતા દિવસ તરીકે જાહેર કરતી અધિકૃત ઘોષણાઓ જારી કરી છે. ઓકે, તો 15 ઓગસ્ટ 2026 છે એ ભારતના 80મા સ્વતંત્રતા દિવસ તરીકે અનુક્રમે, જો આ લોકોએ શું કર્યું છે, ન્યુયોર્કે એવું કીધું છે કે ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ ડે, ન્યૂ જર્સીએ શું કીધું છે, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ ડે તરીકે જાહેરાત કરી છે. રાજ્યપાલ દ્વારા ઘોષણા. ન્યુયોર્કના રાજ્યપાલ એટલે કે ગવર્નર, આપણે રાજ્યપાલ કહીએ છીએ ને, ગવર્નર કેથી હોયુલ, અને ન્યૂ જર્સીના ગવર્નર છે મિકી સેરિલ, એમના દ્વારા આ અધિકૃત ઘોષણાઓ છે એના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ઓકે, તમને ખબર છે 15મી ઓગસ્ટ છે એ આપણો કેટલામાં નંબરનો, 80મા નંબરનો સ્વતંત્રતા દિવસ છે. ઓકે, તો એ યાદ રાખજો. ગુજરાતમાં રાજ્ય કક્ષાની ઉજવણી થવાની છે અમરેલીમાં. તમારા માટે પ્રશ્ન છે, એક દિવસ છે વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો, આન્સર આવડે તો. હા, ભારતીય અમેરિકન સમુદાયનું યોગદાન. ન્યૂ જર્સી અને ન્યુયોર્કની ઘોષણામાં શિક્ષણ, આરોગ્ય સંભાળ, ટેકનોલોજી, વેપાર, નાગરિક નેતૃત્વ ક્ષેત્રે ભારતીય અમેરિકન સમુદાયનું આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક યોગદાનની સત્તાવાર નોંધ લેવાય છે. કૂટનીતિક મહત્વ. ન્યુયોર્ક સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ એના દ્વારા ઘોષણાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. અગાઉની માન્યતા જોઈએ તો આના પહેલાં મેસાચુસેટ્સ રાજ્ય અને બોસ્ટન છે શહેર, એના દ્વારા પણ 15 ઓગસ્ટને ઇન્ડિયા ડે તરીકે માન્યતા આપવામાં આવી હતી. આ આપણે ભણ્યા હતા, બરાબર. આગળ વધીએ આપણે. ડીઆરડીઓ દ્વારા તાજેતરમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવેલી દીર્ઘ અંતરની સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમનું નામ શું છે? તો કુશ. શું નામ છે? કુશ. તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે ડીઆરડીઓ એ ઓડિશાના કિનારે આવેલો છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ટાપુ, ત્યાંથી લાંબા અંતરની સરફેસ ટુ એર મિસાઇલ છે કુશ એનું સફળ પ્રથમ ઉડાન પરીક્ષણ હાથ ધર્યું. આ પરીક્ષણ
ઊંચી ઝડપ અને વધુ ઊંચાઈ ધરાવતા હવાઈ ખતરાનું અનુકરણ કરતા એક ઇલેક્ટ્રોનિક લક્ષ્ય સામે કરવામાં આવ્યું હતું, જેને આ મિસાઇલ સિસ્ટમે સફળતાપૂર્વક નિશાન બનાવ્યું હતું. ક્ષમતા: કુશ મિસાઇલ સિસ્ટમ લડાકુ વિમાનો, ફાઇટર એરક્રાફ્ટ, મિસાઇલો, માનવરહિત એરિયલ વાહનો અને દુશ્મનના મોટા વિમાનો સહિત વિવિધ પ્રકારના જે હવાઈ ખતરાઓ છે એને વિવિધ રેન્જ અને ઊંચાઈ પર નષ્ટ કરવા માટે સક્ષમ છે. વ્યૂહાત્મક મહત્વ આપણે જોઈશું ને તો આ પ્રકારની જે દીર્ઘ એટલે લાંબા અંતરની લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ એ વિકસાવવાની ક્ષમતા વિશ્વના ખૂબ ઓછા દેશો પાસે છે. આ મિસાઇલ ભારતની આયાત પરની નિર્ભરતા ઘટાડશે અને હવાઈ સુરક્ષા એમાં સુરક્ષા ક્ષમતામાં મોટો વધારો કરશે. ઓકે, ડીઆરડીઓની વાત કરીએ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એની સ્થાપના 1 જાન્યુઆરી 1958માં હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. બલસ્ય મૂલમ વિજ્ઞાનમ એ તેનો મુદ્રાલેખ છે. તમારા માટે પ્રશ્ન એ છે કે એના હાલના અધ્યક્ષ કોણ છે ડીઆરડીઓના? તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સિરિયાની અદાલતે પૂર્વ રાષ્ટ્રપતિ અસદ અને અન્ય અધિકારીઓને ફાંસીની સજા સંભળાવી. તો સિરિયાની એક અદાલતે પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદ છે અને કેટલાક પૂર્વ અધિકારીઓને માનવતા વિરુદ્ધના ગુનાઓ, પૂર્વ યોજિત હત્યાઓ, શોષણ, ટોર્ચર, એના માટે મૃત્યુદંડ એટલે કે ફાંસીની સજા સંભળાવી છે. તમને ખ્યાલ હોય ભૂતકાળમાં આપણે ભણ્યા હતા કે બાંગ્લાદેશની કોર્ટે પણ એના પૂર્વ પ્રાઇમ મિનિસ્ટર શેખ હસીના એમના પર ફાંસીની સજા ફરમાવેલી સંભળાવેલી હતી. સિરિયાની જે સ્ટેટ ન્યૂઝ એજન્સી છે એ મુજબ જજ ફક્ર અલદીન અલ આર્યન એમણે જણાવ્યું છે કે દેશના સર્વોચ્ચ નિર્ણયકર્તા તરીકે રાજ્યની સંસ્થાઓએ ગુનાઓ કરવા માટે આદેશ આપવા બદલ અસદને દોષી ઠેરવ્યો હતો. હવે અસદના પિતરાઈ ભાઈ છે આતિફ નજીબ, તો એમના સહિત અન્ય અધિકારીઓ છે એમને પણ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. અસદની સરકાર 8 ડિસેમ્બર 2024ના રોજ જે હયાત તહરીર અલ શામ અને જે સાથી જૂથના આક્રમણો છે બાદ ભાંગી પડી હતી, જે પછી અસદ પોતાના પરિવાર સાથે મોસ્કો એટલે કે રશિયા ભાગી ગયા હતા. સિરિયા હંમેશા કટોકટી જેવી સ્થિતિ હોય છે અહીંયા. ઓકે, તો તમારા માટે પ્રશ્ન શું છે કે સિરિયા છે એનું કેપિટલ તો દમાસ્કસ બધાને તમને ખબર છે. એના પ્રેસિડેન્ટ છે અહમદ અલ-સરા અને કરન્સી કઈ છે કમેન્ટમાં લખો. કરન્સી કહેવાની છે તમારે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર છે. ત્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ મળશે. જો ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. FIH હોકી વર્લ્ડ કપ 2026નું આયોજન કયા દેશોમાં થઈ રહ્યું છે? તો બેલ્જિયમ અને નેધરલેન્ડમાં સંયુક્ત રીતે બંનેમાં આયોજન થઈ રહ્યું છે. તો FIH હોકી વર્લ્ડ કપનું આયોજન 15થી 30 ઓગસ્ટ આવતીકાલથી શરૂ થશે બેલ્જિયમ અને નેધરલેન્ડમાં. ટુર્નામેન્ટમાં પુરુષ અને મહિલા બંને વર્ગની 1600 ટીમો ભાગ લેશે. નવું ફોર્મેટ આવ્યું છે રમવા માટે. આ વર્ષે ક્વાર્ટર ફાઇનલ રદ કરી દીધી છે. બીજા રાઉન્ડની મેચો બાદ શ્રેષ્ઠ ટીમો ડાયરેક્ટ સેમીફાઇનલમાં પહોંચી જશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન કોણ છે? છેલ્લે કોણ ચેમ્પિયન બન્યું હતું? પુરુષ વર્ગમાં જર્મની અને મહિલાના વર્ગમાં નેધરલેન્ડ. ભારત અને પાકિસ્તાન વિરુદ્ધની મેચ જે છે પુરુષ વર્ગની, તો એ ક્યારે યોજાવાની છે? 19 ઓગસ્ટના રોજ. ભારતીય ટીમનું નેતૃત્વ કોણ કરશે? હરમનપ્રીત સિંહ. બરાબર છે, હરમનપ્રીત સિંહ. દેશની 2 લાખ આંગણવાડી કેન્દ્રોને સક્ષમ આંગણવાડી તરીકે અપગ્રેડ કરવાની મંજૂરી મળી ગઈ છે. ઓકે, આગળ આપણે વાત કરીને તો મને શું યાદ આવ્યું, હોકી પરથી હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ આવ્યા. મેજર ધ્યાનચંદનો જન્મદિવસ આપણે રાષ્ટ્રીય ખેલ દિવસ કહીએ છીએ, પણ કઈ તારીખ ઉજવવામાં આવે છે તમારે જણાવવાનું છે. તો મહિલા અને બાળ વિકાસ મંત્રી છે મંત્રાલય છે, જેના મંત્રી તમને ખબર છે કે ગુજરાતની અંદર મનીષાબેન વકીલ અને કેન્દ્રમાં અન્નપૂર્ણા દેવી છે.
એમના દ્વારા દેશની 2 લાખ આંગણવાડી કેન્દ્રોને સક્ષમ આંગણવાડી તરીકે અપગ્રેડ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ કાર્ય મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 આના અંતર્ગત થઈ રહ્યું છે, જેનો મુખ્ય હેતુ શું છે? બાળકોને વધુ સારું પોષણ શિક્ષણ, પ્રારંભિક શિક્ષણ એ પૂરું પાડવું. નવી સુવિધાઓ. સક્ષમ આંગણવાડીની વાત કરીએ તો એમાં LED સ્ક્રીન હશે, શુદ્ધ પીવાનું પાણી રહેશે, પોષણ વાટિકા રહેશે, બાળકો માટે શૈક્ષણિક સાહિત્ય મળશે, ડિજિટલ ટ્રેકિંગ, કામગીરી અને પોષણ મોનિટરિંગ માટે પોષણ ટ્રેકર પણ બનાવ્યું છે એપ્લિકેશન. હાલની સ્થિતિ જોઈએ તો 25 માર્ચ 2026 સુધીમાં 1,04,403 આંગણવાડીઓ છે ને અપગ્રેડ થઈ ગઈ છે. શું થયું છે? અપગ્રેડ. ઓકે, હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, રાષ્ટ્રીય શિક્ષક દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ ભારતમાં? 5 સપ્ટેમ્બર. વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબર. રાષ્ટ્રીય શિક્ષણ દિવસ 11 નવેમ્બર. વિશ્વ શિક્ષણ દિવસ 10 જાન્યુઆરી 24 જાન્યુઆરી 10 જાન્યુઆરી નહીં. ભારતમાં 15મી ઓક્ટોબર વિશ્વ વિદ્યાર્થી દિવસ કઈ વિખ્યાત વ્યક્તિના માનમાં? તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનો જન્મદિવસ છે. સમગ્ર ભારતમાં 6 ડિસેમ્બરના રોજ મહાપરિનિર્વાણ દિવસ કોની યાદમાં મનાવાય છે? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે કઈ તારીખે આવે છે? તો 16 સપ્ટેમ્બર. રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 2 ડિસેમ્બર. તમને ખબર છે ને, ભોપાલની અંદર જંતુનાશકોની ફેક્ટરીની અંદર એક વાયુ નોટ વાયરસ લીક થયો હતો, મિથાઇલ આઇસોસાયનેટ નામનો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના કાળમાં ગોકુલ ગ્રામ યોજના અમલમાં મૂકવામાં આવી હતી? તો કેશુભાઈ પટેલ. 1938માં સુરત જિલ્લાના હરિપુરામાં કોના અધ્યક્ષપદ હેઠળ 51મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું કોંગ્રેસનું? તો સુભાષચંદ્ર બોઝ. ઓકે, ત્યારબાદનો પ્રશ્ન, ગુજરાતના કયા ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ તાનસેનની દીપક રાગની દાનને સંગીત દ્વારા સમાવવામાં આવી? તો વડનગર, આનંદપુર, ચમત્કારપુર બધાના નામો છે. નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા ભારતના કયા વીર સપૂતના અસ્થિને લંડનથી ભારત લાવીને ગુજરાતમાં એમના નામનું સ્મારક રચવામાં આવ્યું છે? તો જવાબ શું આવશે? શ્યામજી કૃષ્ણ વર્મા. વનરાજ ચાવડા દ્વારા એના મહામંત્રીની યાદમાં સ્વરૂપે કયું નગર વિકસાવવામાં આવ્યું છે? ચાંપો વાણિયો હતો, એના પરથી ચાંપાનેર બન્યું છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, અમદાવાદમાં ચીપ આઈએન એક્સટેન્શન સેન્ટર અને સેન્ટર ઓફ એક્સલન્સ ઇન VLSI, તો એની સ્થાપના માટે કઈ સંસ્થાઓની ભાગીદારી છે? GEM, GTU અને CDEC બેંગલુરુ. ભારતનું પ્રથમ મેજર પોર્ટ પ્રથમ સ્કોટ 2 ઉત્સર્જન મુક્ત બન્યું છે? VO ચિદમ્બનાર. બરાબર છે, તમિલનાડુમાં તુતુકુડીમાં આવેલું છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડિરેક્ટર જનરલ પ્રવીણ કુમાર. સેકન્ડ નંબરનો પ્રશ્ન, કોલંબિયાનું કેપિટલ બોગોંગ છે. ત્રીજા નંબરનો પ્રશ્ન, વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ 10મી જાન્યુઆરી 10મી જુલાઈ, જાન્યુઆરી નહીં, 10મી જુલાઈ. ચોથા નંબરનો પ્રશ્ન, પોલીસ સ્મૃતિ દિવસ આપણા ભારતમાં ક્યારે મનાય છે? 21મી ઓક્ટોબર. પાંચમા નંબરનો પ્રશ્ન, DRDOના અધ્યક્ષનું નામ શું છે? રાજેશ કુમાર સિંઘ. છઠ્ઠો પ્રશ્ન, સિરિયા છે એની કરન્સી શું છે? સિરિયન પાઉન્ડ. સાતમા નંબરનો પ્રશ્ન, આપણા ભારતમાં ખેલ દિવસ એટલે કે રમત દિવસ ક્યારે ઉજવીએ છીએ? 29 ઓગસ્ટ.
હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન છે, ગુજરાતમાં કયા સ્થળે ગુજરાત વન વિભાગ દ્વારા 2.94 કરોડના રૂપિયાનો પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો? સેકન્ડ પ્રશ્ન, ભારતની સંગીત, નૃત્ય અને નાટક માટેની રાષ્ટ્રીય અકાદમી સંગીત નાટક અકાદમીની સ્થાપના કયા વર્ષે થઈ? તમને જવાબ આવડે તો કમેન્ટમાં જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને બનાવવાની મજા આવી હશે. મજા આવી વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર પૂર્ણ સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ઓકે, તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.